નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉચ્છલના મીરકોટ ગામે પિકઅપ અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચી. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી શુક્રવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ મીરકોટ ગામે અજાણ્યા પિકઅપ ટેમ્પાની અડફેટે આવેલ બાઇક ચાલક કિરણભાઈ વડવીને ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાઇક પાછળ બેસેલ સુનિલ ગાવિતને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે અજાણ્યા પિકઅપ ટેમ્પાના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્યારાના બેડકુવા દૂર ગામે પત્ની પર પ્રેમ સંબંધનો ખોટો શક વહેમ રાખી પતિએ લાકડા વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી શુક્રવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બેડકુવા દૂર ગામે રહેતી ફરિયાદીના પતિ સમીરભાઈ શાહ દ્વારા પત્ની પર અન્ય કોઈક ઈસમ સાથે પ્રેમ સંબંધનો ખોટો વહેમ રાખી પત્નીને લાકડાના સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી. જે બનાવમાં પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ આપતા પોલીસે પતિ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢના મલંગદેવ દૂધ મંડળીના સભાસદોએ દૂધ ટેન્કર અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું. સોંગઢ તાલુકાના મલંગદેવ દૂધ મંડળીના કેટલાક સભાસદો દ્વારા દૂધ મંડળી ખાતે ભેગા થઈ દૂધ ભરેલ ટેન્કરને અટકાવી દઈ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મંડળીમાંથી 31.37 લાખની ઉચાપત બાબતે હિસાબો સભાસદોને આપવામાં આવે સહિતની માંગ કરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સભાસદોએ એક સૂરમાં અવાજ ઉઠાવ્યો હતો. જે બાબતની માહિતી શુક્રવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારાની નામદાર કોર્ટના હોલમાં ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન દ્વારા મુલાકાત લઈ બેઠક યોજી. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ નામદાર કોર્ટના હોલમાં ગુજરાત રાજ્યના બાર કાઉન્સિલના ચેરમેન જે પટેલે મુલાકાત લઈ વકીલો સાથે જરૂરી બેઠક યોજી હતી. જેમાં વકીલોના પ્રશ્નોને સાંભળી તેના નિરાકરણ બાબતે ખાતરી આપી હતી. આ બેઠકમાં સિનિયર વકીલ નીતિનભાઈ પ્રધાન અને સરકારી વકીલ સમીરભાઈ સહિત મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા. વ્યારા શહેરના સિંગીફળિયા વિસ્તારમાં પેવર બ્લોકના કામનું કોર્પોરેટ દ્વારા નિરીક્ષણ કરાયું. વ્યારા શહેરના વોર્ડ નંબર 1 વિસ્તારમાંથી શુક્રવારના 11 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ સિંગીફળિયા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોકનું કામ શરૂ કર્યું છે. જે કામનું સ્થાનિક કોર્પોરેટર મહેશભાઈ ગામિત દ્વારા જાત નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરને ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સાથે જરૂરી સૂચનો કર્યા હતા. નિઝરના સાયલા ગામે ₹35 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ રાજ્યના મંત્રીની હાજરીમાં કરાયું. નિઝર તાલુકાના સાયલા ગામે અંદાજિત ₹35 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિર પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં કરાયું હતું. જેમાં બિનચેપી રોગોનું સારવાર અને માર્ગદર્શન, હાઇપરટેન્શન અને ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ડોલવણના પીઠાદરા ગામે રહેતા પોસ્ટ ઓફિસના કર્મચારી સાથે ઓનલાઈન છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. ડોલવણ પોલીસ મથક ખાતેથી શુક્રવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ પીઠાદરા ગામે રહેતા પોસ્ટ ઓફિસના કર્મચારી તીર્થ પટેલને ઇન્સ્ટાગ્રામ માધ્યમથી આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ બાબતે ઘર બેઠા કમાવાની જાહેરાત જોઈ તેની લિંક પરથી અજાણ્યા શખ્સ દ્વારા વોટ્સએપના માધ્યમથી વાતો કરી અલગ અલગ ચાર્જ પેટે ₹22,950ની છેતરપિંડી કરી ઠગાઈ કરવામાં આવતા પોલીસે અજાણ્યા ઠગ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. સોંગઢ તાલુકા સેવા સદનમાં રાજ્યના મંત્રીની હાજરીમાં સંકલન અને ફરિયાદ નિવારણની બેઠક યોજાઈ. સોંગઢ તાલુકાના સેવા સદનના હોલમાં રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લોક પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરાયા હતા. જે બેઠકમાં પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી તેમજ ચૂંટાયેલા સભ્યો સહિત સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.